આ આખા લેક્ટેશનનું 10 મહિનાનું 4293 લીટરનું આને દૂધ આપ્યું આખા વર્ષનું, અને આવક કેટલી થઈ તે 55 રૂપિયા લેખે 2,36,115 રૂપિયા. આખા વર્ષનું 10 મહિનાનું દૂધ કેટલું આપ્યું? 2700 લીટર. ઘણી વખત તો અહીંયાથી ભેંસું બહુ કી જાય છે. જો સારી બ્રીડ રાખીએ તો આપણને એની અંદરથી વધારે પડતો નફો મળતો હોય છે. નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત કરું છું આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજે આપણે સમજવાનું છે કે બ્રીડ શું કહેવાય, બ્રીડ કઈ રીતે આપણને નફો આપે છે પશુપાલનની અંદર. જો ખરેખર આપણે સારું પશુપાલન કરવું હોય છે ને, જો પશુપાલનની અંદર ટકી રહેવું હશે ને, આ વધતી જતી મોંઘવારીની અંદર આપણે જો વ્યવસ્થિત પશુપાલન કરવું હશે તો બ્રીડ સમજવી પડશે. બ્રીડ શું છે એ પણ આપણે સમજવું પડશે. તો આપણે બંને ભેંસો છે કે ભગરી અને ભલી, બંને ભેંસોનો આપણે પીક લેવલનો આપણે દૂધમાં આપણે કરી કે જ્યારે ભેંસ વિયાણા પછી 2, 4, 5 દિવસ સુધી કે એનું બધું મેલ વ્યવસ્થિત પડી ગયું, અંદરથી કચરો આખો સાફ થઈ ગયો, જેને આપણે હરી કહેવાય કે પડતર આખું પડી ગયું કહેવાય, અને વ્યવસ્થિત રીતે ફીડિંગ લેયર છે. બંને ભેંસો તંદુરસ્ત છે, એવું નથી એક બંને ભેંસો તંદુરસ્ત છે, બંને એકદમ વ્યવસ્થિત રીતે ખોરાક લે છે, અને 10-15 દિવસ સુધી એનો જે ગર્ભાશયનો જે સંકોચાય અને મૂળ સ્થિતિમાં આવી જાય અને ભેંસ પીક લેવલ પકડે. દૂધ એક એનું કેપેસિટી હોય કે ભાઈ હવે 10 લીટર દૂધ આપશે, 15 આપશે, જે આપે એની પીક લેવલ હોય એ 15-20 દિવસે પકડે. તો એ સમયે આપણે માપ્યાની અંદાજિત કર્યું છે કે ભાઈ આ જે ભલી ભેંસ છે એણે પહેલા જ દિવસે 20 લીટર 300 ગ્રામ દૂધ આપ્યું દિવસનું, એટલે કે સવારે એણે આપ્યું 10 લીટર 300 ગ્રામ અને સાંજે એણે આપ્યું 10 લીટર, એટલે દિવસનું 20 લીટર અને 300 ગ્રામ દૂધ થયું. આખા મહિનાનું દૂધ થયું છે 609 લીટર. તો આપણે ગણતરી કરીએ કે ભાઈ 8.7 SNF અને ફેટ 6.5 પ્રમાણે એવરેજ 35 થી 40 રૂપિયા થાય, અને 15% આપણે ભાવ વધારો ઉમેરીએ અંદર, તો એવરેજ દૂધ આપણે 55 રૂપિયાની ગણતરીથી આ મતલબ જે કોઠો બનાવ્યો છે તો એનું મહિનાનું દૂધ થાય એવરેજ 33,495 રૂપિયા. જો આપણે એટલા એવરેજ, કારણ કે ઘણા બધા ફેટ લઈએ તો થોડુંક આમાં થોડું પ્લસ માઇનસ થાય, પણ જે એવરેજ ફેટ છે કે ભાઈ 6.5 આવે છે ને SNF 8.7 આવે અને 15% ભાવ ફેર ફળવાય, તો આપણે આ રકમ મહિનાની જે ભલી નામની ભેંસ છે એનો પહેલા મહિનાનો 33,495 થાય. સેમ ટુ સેમ આ જે આપણે નસલ વગરની જે આપણે કોમન ભેંસો રાખીએ છીએ એ રાખીએ તો એનું દૈનિક દૂધ છે 12 લીટર 500 ગ્રામ. મહિનાનું દૂધ કેટલું છે? 375, અને એની રકમ એની સામે કેટલી? 20,625. આપણે ઘરે પણ આવા આંકડા મારી શકીએ. ઘણા બધા સારા પશુપાલકો જે છે કે એ પોતાના ઘરે દૂધ કેટલું દોઈને આવે છે માણસ, એનો સરવાળો રાખે, એનું મહિનાનું કાઉન્ટિંગ કરે કે કેટલું છે. તો આપણે પણ આ ઘરે વસ્તુ કરી શકીએ. તો એની સામે બીજા મહિને આ ભલી ભેંસ છે એ 20 લીટર 300 ગ્રામ હજી બીજા મહિને જાળવી રાખ્યું છે. 6,900, 33,495 બીજા મહિનાની પણ આવક છે. એની સામે જે ભગરી છે એ પણ બીજા મહિને 12 લીટર ને 500 ગ્રામ દૂધ છે, એટલું ને એટલું મહિનાનું છે, અને એની આવક સામે મહિનાની 20,625 છે. હવે આપણે માનીએ કે ભાઈ 60 દિવસ થયા છે, ત્રીજા મહિનાની અંદર પશુ ગાભણ થાય, એટલે એની જે ભલી છે એણે કેટલું દૂધ તોડ્યું? 1.5 લીટર સમથિંગ. સામે એનું મહિનાનું કેટલું થયું? 570, 31,350 રૂપિયા એની મહિનાની આવક થઈ ત્રીજા મહિને. અને સામે નસલ વગરની છે એણે કેટલું તોડ્યું છે? 500 ગ્રામ જ તોડ્યું. સામે 360 લીટરની એની એવરેજ છે મહિનાની. 19,800 રૂપિયા એની મહિનાની આવક છે. મિત્રો, આ સરવાળા ફેક્ટ છે, આમાં ક્યાંય હવામાં વાત કરવા જેવી નથી. આ તમે તમારા ઘરે પણ એકની 25 ભેંસો તમારે વજન કરી લેવાનું, 25 ભેંસોના આંકડા મારવાના. આની અંદરથી એક પણ જવાબ ખોટો નહીં હોય, બધું ફેક્ટ છે. ચોથા મહિને નસલવાળી ભેંસ ભલી છે એનું દૂધ કેટલું છે હજી સુધી? સવારમાં 9 લીટર ને સાંજે 9 લીટર, દિવસનું 18 લીટર. મહિનાનું એનું દૂધ થયું છે 540 લીટર. આવક કેટલી છે? 29,700.
સામે ભેંસને ચોથા મહિને હજી સુધી એને 12 લીટર દૂધ સાચવી રાખો, માનીએ આપણે કે ભાઈ દૂધ 12 લીટર સાચવી રાખ્યું છે, મહિનાનું 360 લીટર દૂધ છે, 19,800 એની આવક છે, 5મા મહિને આને ખાલી 500 ગ્રામ દૂધ તોડ્યું, કારણ કે નસલવાળી ભેંસ હોય ને એ લોંગ ટાઈમ દોવા આપે, એનું દૂધ જે છે ને એ સાચવી રાખે, તો એણે 17 લીટર ને 500 ગ્રામ દૂધ આપ્યું, આખા મહિનાનું દૂધ થયું 525 લીટર, 28,875 રૂપિયાની આવક છે, એની સામે 11 લીટર દૂધ છે બગરી ભેંસનું, 330 આખા મહિનાનું, અને આખા મહિનાની આવક કેટલી છે 18,150 રૂપિયા, તો છઠ્ઠા મહિને 16 લીટર દૂધ આપ્યું છે ભલી ભેંસ છે, જે નસલવાળી ભેંસ છે, 480 મહિનાનું દૂધ થયું, અને 26,400ની એની મહિનાની આવક છે, સામે જે નસલ વગરની બગરી ભેંસ છે એ 10 લીટર દૂધ આપ્યું, મતલબ આખા દિવસનું 5 ને 5 10, મહિનાનું કેટલું થયું 300 લીટર, અને અંદાજિત મતલબ 16,500 રૂપિયાની એની આવક થઈ. હવે 7મા મહિને તફાવત જોજો મિત્રો, ખરેખર ઘણી વખત બ્રીડિંગની આપણે શું છે, નસલ શું છે, એ જો તમારે વ્યવસ્થિત સમજવું હોય ને તો હવે તમે જુઓ 7મા મહિને હજી આ ભેંસ 12 લીટર દૂધ આપે છે, એનું 360 લીટર મહિનાનું દૂધ છે, 19,800 રૂપિયાની મહિનાની આવક છે, જ્યારે નસલ વગરની 7મા મહિને એ ભેંસ 8 લીટર દૂધ આપે છે દિવસનો, 240 રૂપિયાનો, સોરી 240 લીટર મહિનાનો દૂધ છે, 13,200 રૂપિયા એની મહિનાની આવક છે, ત્યારે અહીંયા કેટલું છે 240 રૂપિયા, 240 લીટર 7મા મહિને, ત્યારે અહીંયા કેટલું છે 360. તો 8મા મહિને તમે વિચાર કરી લો કે આ ભેંસનું આખા દિવસનું જે નસલવાળી ભેંસ છે એનું 9 લીટર દૂધ છે, 270 મહિનાની આ દૂધ છે, જ્યારે અહીંયા કેટલું છે 240, એટલે 270 આખા મહિનાનું છે, અને 180 લીટર અમે પેલી ભેંસનું, આ 270 છે, પેલી 180 ઊભી છે. તો એવી જ રીતે 9મા મહિને 6 લીટર દૂધ છે, 10મા મહિને 5 લીટર દૂધ છે, 180 એનું 9મા મહિને એની આખા મહિનાનું છે, અને 10મા મહિને 150 જાળવી રાખ્યું છે, કે જે 9મા મહિને 10મા મહિને જે ભેંસ મહિનાનું 9,000-10,000નું દૂધ આપતી હોય, ત્યારે સામે આર્યા 9,000 કેટલું છે 6,000નું દૂધ આપે છે, અહીંયા 3,000નું દૂધ આપે છે. મિત્રો સમજવાની વાત એ છે કે જ્યારે અહીંયા હવે આને ડ્રાય પીરિયડ માટે આપણે છોડવી પડે, કોઈ પણ પશુ હોય એને સામેના વેતરની અંદર આપણે વ્યવસ્થિત દૂધ લેવું હોય તો એને 7 મહિના 8 મહિનાની ગાભણો એટલે આપણે એને છોડી દેવી પડે, ત્યારે અહીંયા આને છોડવા માટે પણ મુશ્કેલી બનતી હોય, કારણ કે 5 લીટર દૂધ કે 3-4 લીટર દૂધ હોય, અહીંયા 4 લીટર દૂધ એ આપે છે, ત્યારે ઘણી વખત ભેંસો 4 લીટરથી તો શરૂઆત થાય. આપણે એવા ઘણા બધા દાખલા જોયા છે કે 4 લીટરવાળી ભેંસો લોકો દોવે છે, 5 લીટરવાળી ભેંસો લોકો, આ તમે અંદાજે સારી, આ ભેંસે સારી છે, ખરાબ નથી, 6.5 લીટર દૂધ આપે એટલે સારું કહેવાય. આવી ભેંસો તો આપણે અહીંયા છે, પણ સારા જે પશુપાલકો જોડે છે એ લોકો સાચવીને બેઠા છે, પણ આટલા સુધી પહોંચવા માટે આપણે બ્રીડિંગ કરવું પડે, પણ આ ભેંસ એવરેજ સારી કહેવાય, ખરાબ નથી, બરાબર છે. મિત્રો હવે આપણે સમજવાનું છે કે આપણને આ ભેંસ જે ભલી જે આપણે નસલવાળી છે અને જે બકરી છે એ જે નોર્મલ છે, એ બંને ભેંસોની અંદરથી આપણને ક્યાં આપણે નફો કેટલો મળ્યો, ખર્ચો એક જ જેટલો છે, આપણે એને જે મિનરલ આપીએ, જે ઘાસચારો આપીએ, જે ખોણદોણ આપીએ, જે એની પાછળ લેબર લાગે, બંને ભેંસોની પાછળ સરખો છે. આપણે બંનેના એવરેજ SNF ફેટ અને એવરેજ બધું જ ભાવ વધારા સાથે 55 રૂપિયા લેખે આપણે પૈસા ગણ્યા છે. તો હવે તમારે સમજવાનું છે કે કેટલું છે, જોઈ લો. આ આખા લેક્ટેશનનું 10 મહિનાનું 4,293 લીટરનું આને દૂધ આપ્યું આખા વર્ષનું, અને આવક કેટલી થઈ છે 55 રૂપિયા લેખે 2,36,115 રૂપિયા. એની સામે આ ભેંસ સારી છે, ખરાબ નથી. આપણે અહીં નોર્મલ બધા જે લોકો ઘરે હોય છે એ લોકો બકરી, એણે આખા વર્ષનું 10 મહિનાનું દૂધ કેટલું આપ્યું 2700 લીટર. ઘણી વખત તો અહીંયાથી ભેંસું બહુકી જાય છે આપણે અહીંયા, પણ આપણે છતાં બી કે ભાઈ સારી ભેંસ એક લઈ લઈએ 2700 લીટર દૂધવાળી, એનું કેટલું છે 1,48,500નું દૂધ થયું વર્ષે. તો બંને વચમાં ડિફરન્ટ કેટલો છે 236, એટલે સમથિંગ 90,000 રૂપિયાની આપણને જો સારી બ્રીડ રાખીએ તો આપણને એની અંદરથી વધારે પડતો નફો મળતો હોય છે. પણ એની સાથે મિત્રો
ઘણી વખત આપણે નસલ વગરની ભેંસો લઈને બેઠા હોઈએ છીએ, નસલ શું કહેવાય, નસલ કેમ કરીએ, આ બધું જ બ્રીડિંગ ઉપર છે. અમે ઘણા બધા લોકોને મળતા હોઈએ છીએ કે બ્રીડિંગ ઉપર કામ કરો. બ્રીડ નહીં હોય તો આપણે આ પશુપાલનના ધંધાની અંદર નહીં ટકી રહીએ. આનાથી પણ વધારે સારી સારી ભેંસો છે, 5,000, 6,000, 7,000 વાળી ભેંસો છે, બરાબર. તો એ લોકોને કેટલો નફો મળતો હશે. અને એવું નથી કે આ છે, આનાથી નીચી પણ છે. ઘણા લોકો આ 27 લીટર વાળી તો એવરેજ સારી છે, 1200, 1300 લીટર વાળી ભેંસો લઈને બેઠા છે. ઘણી વખત ભેંસ વિયાય છે, 6 લીટર દૂધ આપે છે, 2-3 મહિને દવા આપે, 4 મહિને દવા આપે, અને ભેંસ સૂકી જાય. સરવાળા મારો 1200 લીટર પણ નહીં થતું હોય કદાચ. એટલે આપણે પશુપાલન કરવું હશે તો આ બ્રીડ ઉપર જવું પડશે, બ્રીડને સમજવી પડશે કે ઓલા સુધારણા કોને કહેવાય. આપણી પાસે ખાલી આવી 10 ભેંસો હોય ને, આવી 10 ભેંસો સારી સારી કે 10 ગાયો હોય સારી, કે જે બી તમે જે પશુ રાખો સારું રાખો, તો આપણે આની અંદર ધંધાની અંદર ટકી શકીશું અને વ્યવસ્થિત રીતે આની અંદર નફો લઈ શકીશું. નહીંતર આ વધતી જતી મોંઘવારી અને વધતા જતા ખર્ચાઓ સામે આપણે આવી રીતે જો મીડિયમ મતલબ જે એવરેજવાળી છે જે ગાય ભેંસ એ લઈને બેસીશું તો આપણને પરવડશે નહીં. અને ઘણા બધા લોકો આની અંદરથી આવું કરીને નીકળી ગયા છે અને બ્રીડ ઉપર સમજ્યા નથી અને નીકળી જાય ને પછી કોઈ કામના ન રહે, તબેલો ફેદાઈ જાય ને પછી ક્યાં ના રહે એ નીચે કોમેન્ટની અંદર લખવા લાયક રહે કે કાંઈ વધતું નથી, આમ નથી, તેમ નથી, એના સિવાય બીજું કંઈ વધે નહીં. એ લાયક સિવાય એ ક્યાંયના વધતા નથી. એટલે મિત્રો, અમે તમને સમજાવવાની કોશિશ કરીએ છીએ કે આવી રીતે સમજો, કામ કરો, વ્યવસ્થિત પશુ રાખો, બ્રીડ સુધારો. બસ આ વાત સાથે હું તમને બીજા પણ હજી અમે વિડીયો બનાવીશું કે કેટલો એક પશુ દીઠ ખર્ચો કેટલો થાય છે, પશુને કયા કયા ખર્ચાઓ થાય, ક્યાં આગળ પશુપાલકો નુકસાન કરે છે, એ બધા વિડીયો અમે તમારી સમક્ષ મૂકતા રહીશું. ધન્યવાદ.